ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા 66 નગરપાલિકાઓ સહિત પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરીએ છે. ત્યારે 2 દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં સીએમના અધ્યક્ષ સ્થાને મળશે, જેમાં ભાજપના મૂરતિયાઓ નક્કી કરવામાં આવી જશે. બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેશે. નગરપાલિકા અને મનપાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે, જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત બોર્ડના સભ્યો હાજર રહેશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલા નામો પર બેઠકમાં ચર્ચા કર્યા બાદ ઉમેદવારોની ફાઇનલ યાદી 31મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકા અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે, જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્તર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે પોતાના ઉમેદવાર હાલ જાહેર કરવાના બદલે જિલ્લા અને મહાનગરના સંગઠનના હોદ્દેદારોને બોલાવી બેઠક દીઠ 2 થી 3 કોરમાં મેન્ડેટ સોંપી દીધા છે. પક્ષમાંથી અને સ્થાનિક સ્તરે સહયોગ કરીને ફાઇનલ થયેલા ઉમેદવારો આ મેન્ડેટ લઈ ફોર્મ ભરશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.